અત્યાર સુધીમાં લગભગ 1.25 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે અને એમાં લગભગ 1,60,000 જેટલા તો માત્ર મગફળી વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। ગયા વર્ષે ગુજરાતમાં 4500 જેટલા વીસી મારફત નોંધણી થતી, આ વખતે એનાથી ડબલ એટલે કે 9,000 જેટલા વીસીઓ મારફત આ નોંધણી કરવામાં આવે છે। એટલે એનો વ્યાપ વધ્યો છે અને એક સાથે ખેડૂતોનો ધસારો થતાં સર્વર ડાઉન થઈ જતાં પહેલા દિવસે વિક્ષેપ પડ્યો હતો, પણ બીજા દિવસથી આ પરિસ્થિતિ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે અને હવે આ કાર્યવાહી નિયમિતપણે વ્યવસ્થિત ધોરણે ચાલશે। ખેડૂતભાઈઓને મારી વિનંતી કે ધીરજ રાખે। જે ખેડૂતો પોતાના જણસીઓ ટેકાના ભાવે વેચવા માગતા હશે તેવા તમામે તમામ ખેડૂતભાઈની નોંધણી કરી લેવામાં આવશે, એની હું સરકાર વતી ખાતરી આપું છું।